ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરાશરાભાઈ કપાસના ભાવ ક્યારે વધશે। હવે ખેડૂત મિત્રો કપાસના ભાવ વધે તેને ધ્યાનમાં રાખીને મેં પણ અત્યાર સુધી કપાસનું વેચાણ નથી કર્યું। આપણને એમ છે કે હવે કપાસમાં વધારો થાય ત્યારે આપણે વેચાણ કરીએ, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કપાસ બજારમાં મંદી ઘર કરી ગઈ હોય તેવો માહોલ આપણને છેલ્લા 3-4 વર્ષથી આ કપાસમાં જોવા મળી રહ્યો છે। અને આનું કારણ છે ખેડૂત મિત્રો કે અમેરિકાનો જે ન્યૂયોર્ક કોટન વાયદો છે તે ઘણો બધો નીચે સરકી ગયો છે। હાલમાં 61.06 સેન્ટની આસપાસ આવી ગયો છે। જો ન્યૂયોર્ક કોટન વાયદો વધે તો ખૂબ સારામાં સારો ભાવ કપાસ પકવતા દેશોમાં જોવા મળે, પરંતુ અત્યારે સાવ નીચલી સપાટીએ ન્યૂયોર્ક કોટન વાયદો છે તે આવી ગયો છે। હવે ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદામાં તેજી કઈ રીતે આવે તો તેના 5 મુખ્ય કારણો છે જે આપણે જોઈએ તો એક તો વાવેતરમાં ઘટાડો થાય। હવે આપણને ખબર જ છે કે અમેરિકામાં કપાસના વાવેતરમાં ઘટાડો થાય એટલે સીધી જ અસર છે તે ન્યૂયોર્ક કોટન વાયદામાં જોવા મળે। હવે અમેરિકાના ખેડૂતો કપાસના બદલે મકાઈ કે સોયાબીન તરફ વળી જાય અને માર્ચ-એપ્રિલના વાવેતરના અંદાજમાં કપાસનું વાવેતર ઘટશે તેવા રિપોર્ટ આવે તો પણ ન્યૂયોર્ક કોટન વાયદામાં મોટી તેજી જોવા મળે। બીજું કે લા નીનાની અસર। હવામાન વિભાગના અંદાજ મુજબ જો અમેરિકાના ટેક્સાસ વિસ્તાર છે તે કપાસ પકવતો મોટો વિસ્તાર છે, ત્યાં લા નીનાને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય અથવા તો કપાસના ઉત્પાદનમાં મોટો ઘટાડો બીજા કોઈ કારણોસર આવે તો પણ ન્યૂયોર્ક કોટન વાયદામાં તેની સીધી જ અસર જોવા મળે। ત્રીજું, ચીનની આક્રમક ખરીદી થાય ખેડૂત મિત્રો, કારણ કે ચીન છે તે વિશ્વનો સૌથી મોટો રૂનો વપરાશકાર દેશ છે, એટલે મોટા પાયે ખરીદી છે ચીન કરે તો પણ ન્યૂયોર્ક કોટન વાયદામાં મોટો ઉછાળો આવે। બીજું કે અમેરિકાની જે સેન્ટ્રલ બેંક છે જેને આપણે ફેડ તરીકે ઓળખીએ છીએ, હવે તે વ્યાજ દરોમાં ઘટાડો કરે તો તેનાથી 2 ફાયદા થાય। એક તો ડોલર નબળો પડે જેથી કપાસની નિકાસ વધે, બીજું કે ટેક્સટાઇલ ઉદ્યોગને સસ્તી લોન મળે જેથી કપાસની માંગ વધે। અને 5મું કારણ ક્રૂડ ઓઇલની તેજી। જો ક્રૂડ ઓઇલના ભાવ વધે તો જે પોલિએસ્ટર છે જે ક્રૂડમાંથી બને છે તે મોંઘું થાય છે। આનાથી જે કાપડ મિલો છે તે પોલિએસ્ટરને બદલે કોટન એટલે કે રૂ તરફ વળી જાય છે અને અંતે આની સીધી જ અસર કપાસના ભાવમાં વધારો કરે છે। આ 5 કારણોને લીધે ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદામાં ઉછાળો આવી શકે। આ માત્ર તમારી જાણકારી માટે ખેડૂત મિત્રો આ માહિતી છે મેં આપી છે। જો આવું થાય તો તેની સીધી જ અસર તેમાં જોવા મળે। આ બધું જો અને તો જેવું છે। હવે ખેડૂત મિત્રો આપણને ખબર જ છે કે અમેરિકાથી જે પીમા કોટનની જે નિકાસ થાય છે તેમાં 87% ઘટાડો થતાં ન્યૂયોર્ક કોટન વાયદા છે તે રૂના ઘટ્યા છે। હવે ખેડૂત મિત્રો બીજું કે જે કપાસ બજારને રિકવરી આપે તેવો માહોલ કપાસની જે આડ પેદાશ છે જેને આપણે કપાસિયા વોશમાંથી કપાસિયા તેલ રિફાઇન્ડ થઈને બને છે તેનો ભાવ છે તે અન્ય તેલો કરતાં વધી જાય, તેનાથી પણ આયાતી ખાદ્ય તેલો મોંઘા થઈ જાય તો ખૂબ સારામાં સારો કપાસને ટેકો મળી શકે। પરંતુ અત્યારે આપણે જોઈએ છીએ કે ગઈકાલે તારીખ 7/2/2026ના રોજ રાજકોટ ખાતે જે કપાસિયા તેલનો જે ડબ્બો આવે છે તેના ભાવ 2290થી 2320ની આસપાસ જોવા મળેલા હતા અને સૂર્યમુખીનું જે તેલ આવે છે સનફ્લાવર ઓઇલ તેના ભાવ પણ 2290થી 2310। કપાસિયા તેલ અને સૂરજમુખીનું તેલ બંને સરખા ભાવે અત્યારે વેચાઈ રહ્યા છે અને પામોલિન છે તે 2085થી 2090ની આસપાસ ચાલી રહ્યું છે। હવે ખેડૂત મિત્રો સૂરજમુખીનું તેલ છે તે આપણે રશિયા અને યુક્રેનથી આયાત કરીએ છીએ। હવે રશિયા અને યુક્રેનમાં ખાસ કરીને ખેડૂત મિત્રો સતત બીજા વર્ષે પણ દુષ્કાળ જેવી પરિસ્થિતિ ત્યાં અને યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે, એટલે રશિયા અને યુક્રેનમાંથી જે સૂરજમુખીનું તેલની જે આપણે આયાત કરીએ છીએ તે 4 વર્ષના તળિયે પહોંચી ગઈ છે, કારણ કે
ત્યાંથી પુરવઠા સપ્લાય છે તે ઘણી વખત યુદ્ધ છે અથવા દુષ્કાળને કારણે ઉત્પાદન ઓછું મળ્યું હોય સૂરજમુખીની તો તેની નિકાસ છે તે ઘટાડી દે અને એક્સપોર્ટ ડ્યુટીમાં રશિયા છે તે ઘણો બધો વધારો કરી રહ્યું છે. એટલે સૂરજમુખીના તેલ કપાસિયા તેલ કરતાં ઊંચા જ્યારે જશે ત્યારે કપાસિયા તેલની માંગ નીકળશે. કારણ કે જે કોમર્શિયલ વપરાશમાં અને રોજબરોજમાં જે મધ્યમ વર્ગ વપરાશ કરે છે તે જે ખાદ્ય તેલ સસ્તું હોય તેના તરફ વળી જાય છે. એટલે કદાચ કપાસિયા તેલ કરતાં સૂરજમુખીનું તેલ છે તે રશિયા દ્વારા એક્સપોર્ટ ડ્યુટીમાં જેમ જેમ વધારો કરવામાં આવશે અને મોંઘું થતું જશે તેમ તેમ આપણા સ્થાનિક ખાદ્ય તેલોનો વપરાશ છે તે વધશે. કારણ કે ભારતમાં જે સનફ્લાવર ઓઇલ એટલે કે સૂરજમુખીના તેલની જે આયાત છે તે 4 વર્ષના તળિયે પહોંચી ગઈ છે અને તેમાં ભાવ વધારો ઘણો બધો આવતો જાય છે. એટલે કદાચ કપાસિયા તેલ કરતાં સૂરજમુખીનું તેલ જો ભાવમાં ઊંચું જશે તો કપાસિયા તેલની ડિમાન્ડ છે તે નીકળશે તેવું આપણને અત્યારે દેખાઈ રહ્યું છે. હવે જે પામ તેલ છે તે ખાસ કરીને આપણે વિદેશોથી આયાત કરીએ છીએ. હવે મલેશિયન પામ તેલનું ઉત્પાદનમાં પણ ખેડૂત મિત્રો આવું જ છે. મલેશિયન પામ તેલનું ઉત્પાદન 10 મહિનાના તળિયે પહોંચવાનો અંદાજ છે તે આપણને જાણવા મળી રહ્યો છે. અને અત્યારે પણ આપણે જોઈએ છીએ કે આપણું કપાસિયા વોશ 1310થી 1315ની આસપાસ ચાલી રહ્યું છે. તેમાં મોટી રિકવરી આવે તો કપાસ બજારને આડકતરો ટેકો પૂરો પાડી શકે. પરંતુ આ વર્ષે જે કપાસના ઉત્પાદનના અંદાજો રૂના ભારતના 317 લાખ ગાંસડીની આસપાસ જે અંદાજ મુકાયેલો છે ત્યાં સુધી ઉત્પાદન પહોંચશે કે નહીં પહોંચે તે પણ એક અટકળ અત્યારે ઊભી થઈ છે. કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં 60-65 હજાર મણની આવક કપાસની આવકો છે તે પહોંચી ગઈ છે. કપાસની આવકોમાં ઘણો બધો ઘટાડો થઈ રહ્યો છે. એટલે જ કપાસિયા અને કપાસિયા ખોળના હાજર ભાવ છે તે જોઈએ તેટલા નથી ઘટતા. નહીંતર પૂરજોશમાં આવકો હોય તો ભાવ છે તે ઘણા બધા ડાઉન થઈ ગયા હોય. પરંતુ એટલી બધી બજાર કપાસિયા અને કપાસિયા ખોળની નથી તૂટી રહી તે બતાવે છે કે કદાચ આવનારા સમયમાં પુરવઠા ખેંચ કપાસિયામાં ઊભી થશે. હવે ખેડૂત મિત્રો, આ જે બધી માહિતીઓ છે તે મારા પોતાના અનુભવ આધારિત હતી. અમે ક્યારેય તમને કોઈ પણ જણસીની કપાસ જ નહીં કોઈ પણ જણસીની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે વૈશ્વિક કપાસ બજાર અને લોકલ કપાસ બજારનો અભ્યાસ કરીને તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો. ઘણા બધા ખેડૂત મિત્રો અમને કહી રહ્યા છે કે પરાશરાભાઈ અમારે ત્યાં 1565 રૂપિયા જેટલો ભાવ અમને કહે છે, અમારે કેમ કરવું, રાખવો કે વેચી નાખવો? ખેડૂત મિત્રો, તમારે નિર્ણય લેવાનો છે. મારી પાસે કપાસ છે એટલે હું મારો પોતાનો નિર્ણય લઈ શકું કે મારે અત્યારે કપાસ નથી વેચવો. તમારે શું કરવું તે તમારા આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ તમારે નિર્ણય છે તે લેવો જોઈએ. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. કાલે કપાસ બજારની માહિતી છે અમારી પાસે સમય હશે તો વાયદા બજારમાં કપાસિયા ખોળમાં શું સ્થિતિ ચાલી રહી છે અને ન્યૂયોર્ક કોટન વાયદામાં કઈ કઈ પોઝિશનો આકાર લઈ રહી છે તેની માહિતી, ટૂંકમાં કપાસ બજાર વિશે વિસ્તૃત અહેવાલ છે તો તમારા સુધી પહોંચાડવાનો અમારી પાસે સમય હશે તો ચોક્કસ પ્રયાસ કરશું. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.